નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી છે તેમ છતાંય દેશી હોય કે વિદેશી ગુજરાતમાં દારૂ બેફામ પીવાય છે। આજે જ કિસ્સાને પ્રકાશિત કરતો એક અહેવાલ આવ્યો છે ને અહેવાલ આપણી સમક્ષ રજૂ કરી રહ્યો છું। ત્યારે વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સાહેબને એક બાતમી મળે છે તેમના અંગત બાતમીદાર દ્વારા કે સાહેબ, વાઘોડિયા પોલીસ સ્ટેશનની બિલકુલ નજીકમાં આવેલું અલવા ગામ છે અને અલવા ગામની અંદર દેશી દારૂની ભઠ્ઠી નહીં પરંતુ ફેક્ટરીઓ ટાઈપની આખા મોટા ભઠ્ઠા છે। ત્યારે જાડેજા સાહેબ પોતે એક્શનમાં આવે છે, બાતમીના આધારે જગ્યા પર જાય છે અને જગ્યા પર જઈને જુએ છે તો પોતે પણ આંખો ચાર થઈ જાય છે। કારણ કે 200 લીટરનો એક કાચો વોશનું પીપળું હોય છે જેને આથો કહેવામાં આવે છે, એવા 21 પીપળા એટલે કે 4200 લીટર કાચો વોશ ત્યાં હાજર સ્ટોકમાં જોવા મળે છે। ત્યારબાદ જાડેજા સાહેબે 1,05,000ના મુદ્દા માલ સાથે રતિલાલ ચંદુભાઈ પરમાર, જે આ મૂળ દેશી દારૂ પણ ન કહેવાય, મૂળ કેમિકલમાં જ બનતો આ દેશી દારૂ છે, તેમાં યુવાનો અકાળે મૃત્યુ પામે છે, તેની સામે ગુનો નોંધે છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। આમ વાઘોડિયા પોલીસે આ એક અલવા ગામમાં મોટી દારૂની ભઠ્ઠી તોડી પાડી છે, તેનો મુદ્દા માલ પણ કબજે કર્યો છે। પરંતુ વાત હવે અહીંથી શરૂ થાય છે કે અલવા ગામની અંદર માત્ર રતિલાલ ચંદુભાઈ એકલાની ભઠ્ઠી નહોતી, ત્યાં અનેક ભઠ્ઠીઓ આવેલી છે। ત્યાં સૂત્રો પ્રમાણે જાણવા પણ મળેલું છે કે કોઈ જગદીશ નામનો વચેટિયો વહીવટ પણ કરતો હોય છે અને ત્યાં દાઉદ હોય, ત્યારબાદ ઇંગ્લિશનો વેપારી કોઈ મુન્નો કરીને છે, આવા અનેક લોકો છે જે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બેફામ રીતે દારૂનો વેપલો કરી રહ્યા છે। હવે જાડેજા સાહેબ પોતે જ જ્યારે રેડ કરી રહ્યા છે ત્યારે ખૂબ સારી બાબત છે, પરંતુ અમારે તમારું ધ્યાન દોરવાનું અમારી ફરજમાં છે અને અમે આ કામ કરી રહ્યા છે કે આવનાર દિવસોમાં સાહેબ અલવા ગામમાં પણ બીજી દારૂની ભઠ્ઠીઓ ન રહે તે પણ તોડી પાડજો, તેમજ આ મુન્ના જેવા એવા અનેક જે ઇંગ્લિશ દારૂ વેચે છે એવા વેપારીઓને પણ ઝડપી પાડજો, જેથી વાઘોડિયા શહેર એટલે કે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આવતા તાબાના તમામ ગામડાઓ નશા મુક્ત રહે અને આ ગુજરાતમાં જે દારૂબંધીની ઓળખ વાઘોડિયાથી શરૂ થાય। આમ વાઘોડિયા પોલીસે એક સરાહનીય કામગીરી કરી છે। ખાસ કરીને પીઆઈ જાડેજા સાહેબે ત્યારે કહેવાનું મન થાય કે આવી જ રીતે જાડેજા સાહેબ ગામડે ગામડે પોતાના બાતમીદારો સક્રિય કરશે ત્યારે તેમને ખબર પડશે કે આજુબાજુમાં પણ આવા નશીલા પદાર્થના કારોબાર કરતા અનેક વેપારીઓ જે કહેવાય કે આજના યુવાનોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે। જ્યારે પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે જ કામગીરી લેતા હોય ત્યારે ખૂબ જ લોકોની અંદર ઉત્સાહ અને ઉમંગ હોતો હોય છે, કારણ કે આ રતિલાલ ચંદુભાઈ પરમાર જેવા અનેકો વેપારીઓ જે દારૂનો વેપલો કરે છે અને આજના યુવાનોને નશાના રવાડે ચડાવે છે, આ દારૂ શહેરોમાં પણ આવે છે અને ગામડાઓમાં પણ વેચવા લોકો લઈ જાય છે, કારણ કે આ મૂળ દારૂ જે ગાડીને પછી સપ્લાય કરનારા આ સપ્લાયરો છે, તેમને વાઘોડિયાના પીઆઈ જાડેજાએ કાયદાના પાઠ ભણાવ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા।